જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો એવી અભિલાષા. આજના વિડીયો એકમની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 7 વિષય ગુજરાતી, વિષયાંક અખબારી નોંધ, પ્રકાર પ્રેસ નોટ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અભ્યાસ કરવાના છે અખબારી નોંધ. એના લેખક શ્રી છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. જન્મ 6/8/1939. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે. હાલ અમદાવાદમાં રહે છે. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. ગુજરાતી હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે. અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસનોટ કહેવામાં આવે છે. લેખક અહીં પ્રેસનોટ વિશે સરળ ભાષામાં માહિતી આપે છે. સમાચારલક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રેસનોટ વિશેનો જે ગદ્યખંડ છે, પ્રેસનોટ એટલે આપણે જે સમાચાર પત્રો જોઈએ છે એ સમાચાર પત્રોમાં પ્રસ્તુત થતી કેટલીક ખબરો. તો આ સરસ મજાનો જે લેખ છે એના વિશે આપણે માહિતી મેળવીએ, કારણ કે અત્યારે અખબારી નોંધનું ચલણ ધીરે ધીરે હવે વધી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, કોઈક પણ પ્રસંગ થાય અને એ પેપરની અંદર પ્રસ્તુત થાય તો ત્યારે એ માટે કઈ રીતે આપણે કાળજી લેવાની હોય. તમે પ્રશ્ન જ્યારે અખબાર વાંચતા હશો ત્યારે અંદર ઘણા વિભાગો આવે, જ્યાં કોઈક ઇનામ જીતીને આવ્યું હોય તો તેની અખબારી નોંધ હોય, કોઈક જગ્યાએ કોઈક ધાર્મિક કાર્યક્રમ થયો હોય તો એની નોંધ હોય. તો એ બધું કઈ રીતે ત્યાં છપાય છે, એની માટે શું તમારે કાળજી લેવાની છે, એ દરેક વસ્તુઓ અહીં અખબારી નોંધ પ્રકરણમાં બતાવવામાં આવી છે. તો આવો અભ્યાસ કરીએ અખબારી નોંધ. અહીં તમે જોશો કે એક અખબારી નોંધ, એક પ્રેસનોટ છે. કચ્છમાં વિશ્વ વસ્તી દિન ઉજવાયો. તો અહીંયા જોશો લખ્યું છે, ભચાઉ ખાતે વિશ્વ વસ્તી દિન અંગે સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શીતલબેન આહિર, ઉર્મિલાબેન પટેલ, પ્રવીણાબેન શ્રીમાળી તથા પ્રથમ તસવીરમાં, જ્યારે બાજુમાં માંડવી તાલુકાના ગોધરા ખાતે દીપ પ્રાગટ્ય કરતા પંચાયત પ્રમુખ ગંગાબેન સેંઘાણી. હવે તમે જોશો કે આ પ્રકારની એક પ્રેસનોટ જ્યાં વસ્તી દિન ઉજવાય ત્યાંની છે. સાથોસાથ SR એન્જિનિયરિંગ કોલેજમાં વાર્ષિક મહોત્સવ. હવે અહીંયા તો તમે જોશો તો એક કોલેજનો વાર્ષિક મહોત્સવ છે, એની પ્રેસનોટ છે કે ઊંઝા સ્થિત SR પટેલ એન્જિનિયરિંગ કોલેજમાં એક દિવસીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો, જેમાં આખા વર્ષમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ કરનાર 350 જેટલા વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા. જેમાં એકેડેમિક ક્ષેત્રે કુલ 3,11,500નું ઇનામ, ફિલ્ડ ટ્રેનિંગમાં કુલ 17,000નું ઇનામ, સેમિનારમાં કુલ 24,000નું ઇનામ, રમતગમતમાં અનોખું પ્રદર્શન દર્શાવનારને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તમે જોશો અહીંયા આ રીતે વિવિધ પ્રકારના એ લોકોએ જે એવોર્ડ એનાયત કર્યા છે એ વિશેની એક પ્રેસનોટ અહીંયા ફાળવવામાં આવી છે. તો આ બધી પ્રેસનોટ જે છપાઈ છે એ કઈ રીતે છપાઈ છે, એની અંદર કઈ કઈ વસ્તુઓ નોંધવામાં આવે છે, કઈ રીતે નોંધવામાં આવે છે, આ કોણ છાપે છે, આ દરેક વસ્તુ વિશે આ અખબારી નોંધ પાઠ છે આપણે ભણવાના છીએ. તો આવો જોઈએ આગળ. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાનપત્ર કે છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ થાય છે માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. આ બધા જ શબ્દો આપણે દૈનિક જીવનની અંદર રોજના કાર્યક્રમની અંદર સાંભળતા હોઈએ છીએ. હવે માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. આપણને પણ તાલાવેલી હોય કે નવસારીમાં આજે શું બન્યું, સુરતમાં આજે શું બન્યું, ભારતમાં આજે શું બન્યું. એના માટે આપણે શું કરવાનું, તો સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. આ જે સમાચાર પત્રો છે તે આપણી જે આ જિજ્ઞાસા છે, જે જાણવાની વૃત્તિ છે, તેને સંતોષે છે કે હા ભાઈ, અહીંયા આ પ્રકારનું બન્યું, અહીંયા આ પ્રકારનું બન્યું. એ બધી માહિતી આપણને ક્યાંથી મળે, તો સમાચાર પત્રમાંથી મળે છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. હવે અહીંયા તમે જોશો કે ઘણીવાર આપણે જેમ બીજાનું જાણવા ઉત્સુક હોય તેમ આપણે પોતાની વિશે પણ જણાવવા માટે ઉત્સુક હોઈએ છીએ. બરાબર. એમાં પણ ખાસ કરીને કોઈ સંસ્થા હોય, કોઈ ટ્રસ્ટ હોય,
તો આજે જેમ કે કોઈક શાળા છે ને એ શાળાએ કોઈક રમતગમતની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તો એ શું કરશે, તો પોતાની એ જે સિદ્ધિ છે, પોતાનો એ જે આનંદ છે, જે ખુશી છે, બીજાની સાથે વ્યક્ત કરવા માંગે છે. તો એ કઈ રીતે કરશે, તો એ સમાચાર પત્રના માધ્યમથી કરશે. આગળ લખ્યું છે કે આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. અહીંયા આપણે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ અખબારો કેવી રીતે પોતાનો સમાજ ધર્મ અદા કરે છે, તો કે આવી જે અંગત કે સંસ્થાલક્ષી જે સમાચાર હોય કોઈ સંસ્થાને લગતા, તો એવો કેવી રીતે છાપે છે, તો વિનામૂલ્યે, એની માટે કોઈ પણ પ્રકારનું નાણાં લેવામાં આવતા નથી ને પોતાનો સમાજ ધર્મ અદા કરે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. હવે તમે અહીં જોશો તો સમાચાર પત્ર જ્યારે તમે વાંચો ને, તો સંદેશ સમાચાર હોય કે ગુજરાત સમાચાર હોય, એનું જે સેકન્ડ પેજ હોય, એ સેકન્ડ પેજ ઉપર જે ભાગ ફાળવવામાં આવ્યો હોય તેમાં આવા સંસ્થાલક્ષી કે વ્યક્તિ વિશેષ વિશે વસ્તુઓ છાપવામાં આવતી હોય છે. એના માટે કોઈ મૂલ્ય નથી લેવામાં આવતું. ત્યાર પછી જો સંદેશ સમાચાર વાંચો નવસારી ક્ષેત્ર તરફ, તો એની અંદર તમે જ્યારે નવસારી સમાચારના જે અલગ પેજ આવે છે વાંચો, ત્યારે નીચે ધર્મ, સંસ્થા, સમાજ એ રીતે એક વિભાગ પાડવામાં આવ્યો છે, જ્યાં ગામ કે શહેરમાં બનેલી આવી સંસ્થા કે સમાજને લગતી પ્રવૃત્તિઓ વિશે નોંધ છાપવામાં આવે છે. તો આવી રીતે એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી તેમજ અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાંચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. હવે જુઓ કે કયા કયા ટાઇટલ હેઠળ આ બધી પ્રેસ નોટો છપાઈ છે, એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, તો એક તો છે સામાજિક, શૈક્ષણિક, બરાબર, કોઈ સમાજને લગતી માહિતીઓ હોય, પછી શૈક્ષણિક, કોઈ શિક્ષણ ક્ષેત્રને લગતી માહિતીઓ હોય, ઉત્સવ ઉજવણીઓ, ક્યાંક કોઈક પ્રસંગ ઉજવાયા હોય, કોઈ ઉત્સવો ઉજવાયા હોય, ધાર્મિક ઉત્સવો હોય, તો એ ઉત્સવ ઉજવણી, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન હોય એટલે કે કોઈ જગ્યાએ પ્રવચનમાળા નોંધાઈ હોય તો એ છે, ઇનામ વિતરણ છે, કોઈક સંસ્થા કે કોઈક શાળા, મહાશાળા, કોઈક યુનિવર્સિટી, કોઈક સામાજિક સંસ્થાઓ દ્વારા ઇનામ વિતરણ થયું હોય તો એ શુભેચ્છા, આ બધી નોંધો છપાઈ છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. બરાબર, એ પણ આપણે જોયું છે સેકન્ડ પેજ ઉપર જ્યાં આવે ગુજરાત સમાચાર છે, ત્યાર પછી સંદેશ છે, બધા સેકન્ડ પેજ ઉપર નીચે નોંધ છાપી હોય, જ્યાં અવસાન નોંધ કરીને આ બધી વસ્તુઓ છાપવામાં આવે કે ક્યાં કોણ દેવલોક થયું, એમના ફોટોગ્રાફ સાથે પણ છાપે છે. શ્રદ્ધાંજલિ હોય, બેસણું હોય કે મૃત્યુ હોય તે વિશે. અહીંયા તમે જોશો કે આ જે અખબાર છે, સંદેશનો આ એક નમૂનો છે કે તમે અહીંયા ઉપર જસદણમાં રવિવારે પૂજ્ય જલારામ બાપાની પત્ની વીરબાઈ માતાની પુણ્યતિથિ નિમિત્તે જસદણના જલારામ મંદિરે સાધુ સંતો અને ગરીબોને ભોજન પીરસાયું હતું. તો અહીંયા આ રીતે એક નાનકડી પ્રેસ નોટ ઉપર આપી છે. તો અહીંયા તમે જોશો તો 6 ગામને જોડતા એકમાત્ર રસ્તાની ખરાબ હાલત. તો આ રીતે પણ એક જે સમાજ લાયક કામ છે તેને અહીંયા દર્શાવ્યું છે. તો નીચે ઉપલેટા પંથકની શાળાઓમાં શિક્ષકોની અનિયમિતતાથી વિદ્યાર્થીઓની મુશ્કેલી પ્રકારનો પણ એક સમાચાર છપાયો છે. તો બીજી તરફ 70 ફૂટ ઊંડા કૂવામાં પડેલા શ્વાનને બહાર કાઢ્યો, એ રીતની પણ એક પ્રેસ નોટ અહીં છાપવામાં આવી છે. તો આ પ્રકારે પ્રેસ નોટો છપાતી હોય છે, જે પ્રેસ નોટો ખૂબ જ મહત્ત્વની સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ જોતા રહેવાનું છે. અહીંયા નીચે બીજું એક છે કે હળવદના ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 70 બાળકોને જેકેટ વિતરણ. તો આ શું થયું, તો આ સમાજલક્ષી કોઈનું કાર્ય થયું ને એને આ સમાચાર પત્રે, અખબારે પ્રસિદ્ધ કરવાનું કામ કર્યું છે. અહીંયા બીજું પણ એક છે, ઝાલાવાડ પંથકમાં 150 નેત્રહીનોને નિઃશુલ્ક મેજિક ઇલેક્ટ્રિક કિટ વિતરણ. તો અહીંયા એ પણ જોશો કે લોકો માટે, એમાં કોઈકને કંઈક રૂપિયા પૈસા મળવાના નથી, પણ લોકો માટે કંઈક સારું કરવાની ભાવના છે, તો તે છે. સાથે સાથ અહીંયા જો તમે જોશો તો આપણી શાળા દ્વારા, આપણી શાળાના એક વિદ્યાર્થીએ કરાટે સ્પર્ધામાં જે ગોલ્ડ મેડલ મેળવ્યો, એની સિદ્ધિ છે જિલ્લા કક્ષાની, એ પણ આપણી પ્રેસ નોટ એક છપાઈ હતી તે અહીં રજૂ કરી છે મેં. જો તમે એને જોશો તો ખૂબ સરસ રીતે જાણી શકશો. તો આ રીતે અખબારી નોંધો પ્રસિદ્ધ થતી હોય છે. હવે આવી અખબારી નોંધો પ્રગટ કરવા માટે
શું કરવાનું છે? તો તંત્રી જોગ વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. કોણ છાપે છે? તો જે તે સમાચાર પત્રના તંત્રીને આપણે લેખ લખવાનો હોય છે, વિનંતી પત્ર લખવાનો હોય છે. તો અહીંયા કેટલીક માહિતીઓની જરૂર છે તે લખી છે કે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવા વિનંતી પત્રમાં આટલી માહિતીઓ પહોંચાડવાની છે. તો એક તો જે તે સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થા છે તેનું નામ, સરનામું. ત્યારબાદ છે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ, ક્યારે એને પ્રકાશિત કરવાનું છે. દાખલા તરીકે તમે કોઈક પ્રવચનમાળા કરવાના છો અને એ પ્રવચનમાળા આગામી તારીખોમાં આવતી હોય તો એ તારીખ સાથે જણાવવાનું કે ભાઈ આજે જો 5 તારીખ થઈ હોય ને તમે 10 તારીખે કરવાના હોય તો એને જણાવવાનું છે કે 10 તારીખે ભાઈ આ છે પ્રવચનમાળા, તો તમે 9 તારીખે છાપજો, જેથી કરીને લોકોને યાદ રહે. તો પ્રકાશિત કરવાની તારીખ છે. ત્યાર પછી છે સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. હવે આ સમાચાર નોંધ કયા વિભાગની છે? તો કે શૈક્ષણિક વિભાગની છે, સામાજિક વિભાગની છે, આ તે પણ જણાવવું પડે. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. હવે તમે કોઈ ઇન્વિટેશન કાર્ડ છપાવ્યું હોય તો ઇન્વિટેશન કાર્ડ, તમે કોઈક લેખ લખ્યો હોય તો લેખ, કોઈ મેસેજ હોય તો મેસેજ, આ રીતનું તમે એને પુરાવો આપી શકો છો. મોકલનારની સહી, જેણે મોકલ્યું છે તેણે પોતાની સહી કરવાની છે. સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો, અને તે સિવાય આ સમાચાર માટે તમે કોઈ બીજી લેખિત વિગતો રાખી હોય તો તે પણ તમારે એમને મોકલવાની થાય છે. હવે અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવી. હવે આટલી માહિતીઓ કલેક્ટ કર્યા પછી તમારે એને વિનંતી પત્ર લખવાનો છે. તે માટે કઈ કઈ કાળજીઓ રાખવાની છે તે પણ અહીં બતાવવામાં આવ્યું છે. તો અહીં આ જો તમે જોશો તો એક નમૂનો છે કે આજે સાયન્સ સિટી ખાતે યોજાનાર રાજ્ય સ્તરીય રાષ્ટ્રીય સેમિનાર, અહીંયા એક સાયન્સ સિટી દ્વારા જે સેમિનારનું આયોજન થયું છે તેની અહીંયા વાત કરી છે. તો તમે જોશો કે અહીંયા પહેલાં તો એ લોકોએ જેણે છાપ્યું છે તે તારીખ લખી છે કે આજની 17 તારીખે આ અખબાર નોંધ છપાઈ છે. હવે કોના દ્વારા છપાઈ છે? તો મોકલનાર ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજકોસ્ટ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ DST એના દ્વારા, અને ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સ્તરીય રાષ્ટ્રીય સેમિનાર 2013નું આયોજન 18મી તારીખે કરવામાં આવ્યું છે. હવે તમે જોશો કે અહીંયા ઉપર 17 તારીખ છે, નીચે 18 તારીખ છે. એટલે કે એમણે પ્રકાશિત કરવા માટે ક્યારે કહ્યું? 17 તારીખે. અને કાર્યક્રમ ક્યારે છે? 18, જેથી કરીને લોકોને એના વિશે માહિતી મળે. તો આ પ્રકારે સરસ મજાનું આયોજન. તેમની સાથે એમણે શું આયોજન કર્યું છે? તો કે કેટલા લોકો, કેટલી શાળાઓ ભાગ લેવાની છે, કેટલા વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે, માહિતીઓ લખી છે, કેટલા શિક્ષકો ભાગ લેવાના છે. તેની સાથે સાથે લોકો એને જાણે અને ત્યાં આવે તેની માટે જે વિજેતાઓ થનાર છે કે 150 વિદ્યાર્થી, શિક્ષક અને જિલ્લા સહયોગીઓ વિજેતા થવાના છે, તેમની માટે એ લોકોએ શું કર્યું છે? તો પહેલા નંબર, બીજા નંબર અને ત્રીજા નંબર માટે ઇનામ રાખ્યા છે કે 10,000, 7,500 અને 5,000. તો જેથી કરીને લોકો ભાગ લેવા માટે, જોડાવા માટે અને ત્યાં જઈને જોવા માટે મજબૂર બને. તો આ રીતે એક પ્રેસ નોટ તૈયાર થાય છે. ચાલો તો આપણે આગળ જોઈએ. આવી અખબારી નોંધ, આ જે ટાઇટલો આપણે જોયા કે એક તો મોકલનારનું નામ, સરનામું, સંસ્થાનું નામ, સરનામું, સમાચાર નોંધની પ્રકાશિત કરવાની તારીખ, સમાચાર નોંધના વિભાગનો ઉલ્લેખ, સમાચાર વિષયક પુરાવા, મોકલનારની સહી અને સાથે જે તે લેખિત વિગતો મોકલવાની છે તે. અહીંયા આપણને એક ફોર્મેટ આપ્યું છે કે તમારે તંત્રીને કેવી રીતે નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર આપવાનો છે. તો જુઓ અહીંયા તારીખ માટે જગ્યા ખાલી છોડી છે. પછી માનનીય તંત્રીશ્રી જે અખબાર કે સમાચાર પત્રને આપણે મોકલવાના હોય, જેમ કે આપણે સંદેશ સમાચારને મોકલીએ તો અહીંયા લખવાનું છે કે સંદેશ સમાચાર તંત્રીશ્રી, પછી નામ, સરનામું. હવે તમે આ નામ, સરનામું તમને ક્યાંથી મળશે? તો કોઈ પણ સંદેશ સમાચાર હોય એના ઉપર છે ને ટાઇટલ હોય સંદેશ, એના નીચે તંત્રીનું નામ, સરનામું હોય, એટલે ત્યાંથી આપણને આસાનીથી મળે છે. પછી જો આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ ખાલી જગ્યાના રોજ પ્રકાશિત કરી આભારી કરશો જી. પછી એક તરફ આપનો વિશ્વાસુ કહીને મોકલનારની સહી છે. સાથે બિડાણ જુઓ, અખબારી નોંધ, અને આ નીચે બિડાણ માટેના નમૂના આપ્યા છે કે શું બિડાણ, તમારે શું લખવાનું છે? તો સાહિત્યક અહીંયા એક આપેલું છે પહેલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજી લંડન, અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેયી દેશપાંડે અને ડૉક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ, બપોરે 12 થી 2.
એ જ રીતે એક ઇનામ વિતરણ છે કે ભાઈ નાના ભમોદરા ગામ પરિવાર મંડળ દ્વારા 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ ક્યાં છે તો કે પટેલવાડી ભીડભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ. કેટલા વાગે? સાંજે 4:30. તેવી રીતે એક વ્યાખ્યાનમાળાનું આપેલું છે કે થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય. વિષય છે ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ. ક્યાં છે તો કે લલિતા કોમ્પ્લેક્સ, મીઠાખડી 6 રસ્તા, નવરંગપુરા, અમદાવાદ. કેટલા વાગે? સાંજે 6:30. તો આ રીતે એમને આપણે જે નમૂના આપવાના છે એમને આપણે લખીને આપવાની છે ડિટેલ આવી, જે લેખિત વિગતની આપણે વાત કરી હતી તે. તેવી જ રીતે ધાર્મિક નોંધ પણ અહીંયા આપણને આપ્યું છે કે જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અશ્વિનકુમાર પાઠકની વ્યાસપીઠે 4 જૂનું ભગવતીનગર મીઠાપાણી દરવાજા પાસે સરસપુર બપોરે 4:30 થી 6. આ રીતે જુદા જુદા જે તમે અહીંયા જોશો તો પણ ટાઇટલ આપ્યા છે. બીજું એક અવસાન નોંધ આપી છે સ્વર્ગસ્થ નીતિનકુમાર રમણલાલ પંડ્યાનો બેસણો સવારે 8:30 થી 10:30. સ્થળ તો કે 40 ગંગામૈયા સોસાયટી ખોખરા મહેમદાવાદ. પછી સર્વધર્મ સભા છે, વિવિધ સમાચાર છે. આ રીતે જુદી જુદી માહિતીઓ આપણે લખીને બિડાણ સાથે એમને આપવાની થાય છે. હવે વિશેષ શું ધ્યાન રાખવાનું છે અખબારી નોંધ લખતી વખતે કે એની અંદર 5 W અને 1 H તે યાદ રાખવું જરૂરી છે. કોઈ પણ પ્રેસ નોટ જે લખાય છે, જેમ કે આપણે પહેલાં નમૂનાઓ જોયા સાયન્સ સિટીવાળા, કે એની અંદર માહિતીઓ કેવી બધી સરસ કલેક્ટ કરેલી, તે કેવી રીતે કલેક્ટ થાય એમાં શું શું ધ્યાન રાખવાનું છે. તો એક તો છે શું, વોટ એટલે કે શું પ્રસંગ છે તો કે ભાઈ ઇનામ વિતરણ. ક્યાં છે? વેર તો કે નારણલાલા સ્કૂલ. ક્યારે છે તો ડેટ. શા માટે તો કે ભાઈ કરાટે સ્પર્ધાની અંદર ગોલ્ડ મેડલ મેળવવા બદલ આ વિદ્યાર્થીને સન્માન કરવામાં આવે છે. કોણે અથવા કોની સાથે બનાવ બન્યો તો જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં આ એનો થઈ ગયો. કેવી રીતે તો કે ભાઈ આટલા બધા વિદ્યાર્થીઓની વચ્ચે આટલા પ્રકારની સ્પર્ધાઓ થઈ અને એમાં એણે નંબર મેળવ્યો. આ પ્રકારે માહિતી કલેક્ટ કરી શકો. અથવા તો કોઈ ઉત્સવ વિશેની વાત કરીએ તો કે જન્માષ્ટમી. શું તો કે જન્માષ્ટમી ઉજવણી ક્યાં તો કે નવસારીમાં. ક્યારે તો તારીખ આવે. શા માટે તો કે ભાઈ હિન્દુ ધાર્મિક પર્વ જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણની પૂજનનો પર્વ, એમના જન્મનો પર્વ, એને આનંદથી ઉજવવામાં આવે છે. કોણે ઉજવી તો કે ભાઈ ખાલી જગ્યા સોસાયટીના લોકોએ એને ઉજવી. કેવી રીતે તો કે જન્મોત્સવ મનાવવામાં આવ્યો, રંગબેરંગી પતાકાઓ લગાવવામાં આવી, તે પ્રકારે ઉજવણી કરી. આ બધી વસ્તુઓ અહીંયા નોંધવાની હોય છે. શું વસ્તુઓ ધ્યાનમાં રાખવાની તો શું, ક્યાં, ક્યારે, શા માટે. વોટ, વેર, વેન, વાય, વુ અને એક છે હાઉ. તમે અહીંયા જોશો, જો આપણે આ બધી વસ્તુઓ અહીંયા માર્ક કરીએ કેવી રીતે લીધી છે નારણલાલા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા. એટલે કોણ આવી ગયું? શું તો કે મતદાર જાગૃતિ માટે નાટકની ભજવણી. ક્યાં તો કે અહીંયા લખ્યું છે જો એડ્રેસ કે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી સ્મૃતિ ફાટક તેમજ જાહેર રસ્તાઓ ઉપર. એટલે ક્યાં આવી ગયું? કોના દ્વારા? વિદ્યાર્થીઓ દ્વારા. શું તો કે જાગૃતિ નાટક. વેર, વેન તો કે અહીંયા સમય પણ લખ્યો છે કે તે દિવસે, તારીખ અહીંયા આપી છે. તો આ રીતે બધી ઉજવણીઓ જે થાય છે, આ 6 પ્રકારના જે આપણે ટાઇટલ છે તેની છે. અહીંયા અખબારી યાદી, પ્રેસ નોટ, સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે. હવે જો અહીંયા આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતીની વાત છે. એ જાહેર કર્યું છે કે કોઈએ ભાગ લેવો હોય તો એમાં જોડાઈ શકે. અને એવી રીતે યાદીઓ મૂકવામાં આવે. તમે જોશો તો વીજ કંપની દ્વારા, રોડ કંપની દ્વારા, નગરપાલિકા દ્વારા આવી બધી યાદીઓ મૂકવામાં આવતી હોય છે. એના ટેન્ડરો બનતા હોય, જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે કે રસ્તાઓ માટેના છે, વીજ માટેના છે, તો એની માટે ટેન્ડર જે ખુલતા હોય ને એની પણ યાદી સમાચાર પત્રમાં આપવામાં આવતી હોય છે. તો હવે આ રીતે પ્રેસ નોટ લખાય છે, છપાય છે અને આપણે એને વાંચીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો અખબારી નોંધ જે ખંડ છે એ આપણે ભણ્યા. તમારે આ એકમના અંતે જે શબ્દાર્થ છે નોંધવાના છે, સ્વાધ્યાય કાર્ય છે એ કરવાનું છે. ક્યાંય ખબર ન પડે તો આપ મને મેસેજ કરી શકો, કોલ કરી શકો છો. બીજું, ગૃહકાર્ય થયા બાદ એના ફોટોઝ લઈને તમારે મને મોકલવાના છે, જેથી હું ગૃહકાર્ય ચેક કરી શકું. યાદ રાખું, તમારી નોટ ગમે ત્યારે ચેક કરવા માટે મંગાવવામાં આવી શકે છે. એટલે સમયે સમયે ગૃહકાર્ય તમારે કરતા રહેવું. અને નવા એકમમાં મળીએ ત્યાં સુધી આપનો આભાર. જય શ્રી કૃષ્ણ.